गुजरात एटीएस ने मोटी सफलता मળી છે। एटीएस ने अंडरवर्ल्ड डॉन दाऊद इब्राहिमના સાગરીત માजिद કુટ્ટીને ઝારખંડથી ઝડપી પાડ્યો છે। આરોપી છેલ્લા 24 વર્ષથી ફરાર હતો। ગુજરાત એટીએસે આ પહેલા દાऊद ઇબ્રાહિમનો જમણો હાથ માનવામાં આવતો બાબુ સોલંકીની પણ ધરપકડ કરી હતી। 23 ડિસેમ્બર 1996ના દિવસે મહેસાણાની દૂધસાગર ડેરી પાસે બોમ્બે ગેસ્ટ હાઉસ પર દરોડા દરમિયાન 4 કિલો આરડીએક્સ 115 પિસ્તોલ 750થી વધારે કાર્ટ્રીજ અને 10 डेटोनेटर मળી આવ્યા હતા। દરોડા દરમિયાન મળેલી પિસ્તોલ અને બુલેટ્સ પાકિસ્તાનમાં બનેલી હતી। તારીખ 23/12/1996ના રોજ ગુજરાત પોલીસ દ્વારા બાતમી આધારે આ જથ્થો મહેસાણા ખાતેથી પકડી પાડવામાં આવેલો। આ જથ્થો જ્યારે પકડ્યો ત્યારે એની સાથે આરોપીઓ 3 પકડાયેલા, જેમાં સૌથી પ્રથમ પેલો મોહમ્મદ ફઝલ પકડાયેલો। ત્યારબાદ તપાસ દરમિયાન કુરેશી શકીલ અને કુરેશી અનવર ઉલ હક, આમ ટોટલ આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી। તેઓની પૂછપરછ આધારે એમાં દાऊद ઇબ્રાહિમ, અબુ સાલેમ તેમજ હાલનો વોન્ટેડ આરોપી જે પકડાયેલો છે તે અબ્દુલ મજીદ કુટ્ટી ની સંડોવણી બહાર આવેલી, જેના અનુસંધાને તપાસની ચાર્જશીટ બાદ 3 આરોપીઓ વિરુદ્ધમાં નામદાર કોર્ટ દ્વારા વોરંટ દાખલ કરવામાં ધરપકડ વોરંટ દાખલ કરવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન છેલ્લા 4 વર્ષથી એટીએસ આ આરોપીની બાબતે પ્રયત્ન ચાલતો હતો, જેમાં હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીની શોધી અને તેના ઉપર વોચ કરી અને ગઈકાલે આરોપીને ઝારખંડ સ્ટેટના જમશેદપુર ખાતેથી તેને લઈ આવી અને એની પૂછપરછ કરી અને આજ રોજ એની કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરેલ છે।